હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આપણે રોજબરોજની જિંદગીમાં સાંભળે છે કે ભાઈ અહીંયા મર્ડર થઈ ગયું, અહીંયા મર્ડર થઈ ગયું. હંમેશા સાંભળે છે, પેપરમાં વાંચીએ છીએ કે ભાઈ અહીંયા ખૂન થઈ ગયું. તો ખરેખર દર વખતે ખૂન જ નથી થતું. ઘણીવાર કલ્પેબલ હોમોસાઇડ બી થાય છે. એટલે કે ખૂન એટલે કે મર્ડર અને કલ્પેબલ હોમોસાઇડ આ બંને અલગ અલગ વસ્તુ છે. તો આજે આપણા વિડીયોમાં આપણે એ જ ડિસ્કસ કરવાના છે કે ભાઈ કલ્પેબલ હોમોસાઇડ શું છે અને મર્ડર શું છે. તો ભારતીય ન્યાય સંહિતાના સેક્શન 100માં કલ્પેબલ હોમોસાઇડ અને સેક્શન 101માં મર્ડરની વાત છે. આપણે કલ્પેબલ હોમોસાઇડની વાત કરીએ તો કલ્પેબલ હોમોસાઇડ એ બહુ મોટો શબ્દ છે. જ્યારે મર્ડરની વાત કરીએ તો મર્ડર એ બહુ નાનો શબ્દ છે. એટલે કે આ જે બધા મર્ડર છે ને એ કલ્પેબલ હોમોસાઇડ તો છે, પણ બધા કલ્પેબલ હોમોસાઇડ એ મર્ડર નથી. હવે કેમ આવું ને એ બધું આપણે હવે સમજવાની કોશિશ કરીએ. તો કલ્પેબલ હોમોસાઇડનો આ જે હોમોસાઇડ છે એ લેટિન શબ્દ છે ને લેટિન શબ્દમાં હોમોનો મતલબ થાય છે મનુષ્ય અને સાઇડોનો મતલબ થાય છે કાપવું, એટલે કે મનુષ્યને કાપવું, એટલે કે મનુષ્યને મારી નાખવું. હવે વાત કરીએ મૃત્યુની, તો ભાઈ કોઈનું આપણે મૃત્યુ નિપજાવીએ છીએ, એટલે કે ભાઈ કોઈને આપણે મારી નાખ્યા છે તો એ બને છે મનુષ્યવધ. પણ પ્રાણીઓમાં એવું નથી થતું. એટલે તમે એવું નહીં સાંભળ્યું હોય ક્યારેય કે ભાઈ સિંહનું મનુષ્યવધ થઈ ગયું કે દીપડાનું મનુષ્યવધ થઈ ગયું, કારણ કે પ્રાણી છે એટલે એમનામાં મનુષ્યવધ શબ્દ ના વપરાય. કારણ કે મનુષ્યવધ એ મનુષ્યનું જ થાય ને, પ્રાણીનું મનુષ્યવધ કેમનું થાય? તો પ્રાણી માટે વકાર શબ્દનો ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરીએ મનુષ્યવધના પ્રકારની, તો મનુષ્યવધ બે પ્રકારના હોય. એક તો કાયદેસર મનુષ્યવધ અને એક હોય છે એટલે કે કાયદા વિરુદ્ધનું મનુષ્યવધ. હવે કાયદેસર અને કાયદા વિરુદ્ધનું કઈ રીતે, તો આપણે એ સમજવાની કોશિશ કરીએ. કાયદેસર મનુષ્યવધ હોય છે જનરલ એક્સેપ્શન. સમજો કોઈ જજે કોઈને ફાંસી આપી દીધી, એને શું કર્યું? મનુષ્યનું વધ. બરોબર, પણ એનો મતલબ એ થોડી છે કે ભાઈ જજને આપણે સજા લઈશું. એ જનરલ એક્સેપ્શનમાં આવી જશે. એક્સિડન્ટમાં કોઈનું મૃત્યુ થઈ ગયું તો એ કાયદેસર છે. પ્રાઇવેટ ડિફેન્સમાં કોઈ મરી ગયું, તમે પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ કરતા હતા અને સામેવાળા વ્યક્તિની હત્યા કરી નાખી, તો એ બી કલ્પેબલ હોમોસાઇડ જ છે, પણ એ કાયદેસર છે. હવે આપણે સમજીએ કે કાયદા વિરુદ્ધ મનુષ્યવધ એટલે શું. આ કાયદા વિરુદ્ધ જે કલ્પેબલ હોમોસાઇડ છે એના શું હોય? તો એક તો આવે છે ખૂન, એટલે કે ભાઈ ડાયરેક્ટલી આપણે જે મર્ડરની વાત કરીએ છીએ એ. પછી આવે છે ભાઈ ખૂન નહીં, એટલે કે ખૂન નહીં ગણાય, પણ એ છે કલ્પેબલ હોમોસાઇડ, એટલે કે સાપરાધ મનુષ્યવધ છે, પણ એ ખૂન નથી. પછી છે આત્મહત્યા, પછી છે અવિચારીપણાથી એટલે કે ઉપેક્ષાથી થયેલું મનુષ્યવધ. હવે જે કલ્પેબલ હોમોસાઇડ છે એમાં ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ, એટલે કે આજીવન કેદની સજા છે અને એની સાથે ફાઇન પણ લાગશે. અને જ્યારે મર્ડર છે એમાં ડેથ પેનલ્ટી, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ અને ફાઇન. તો કલ્પેબલ હોમોસાઇડ શું છે અને મર્ડર શું છે એ હવે આપણે સમજવાની કોશિશ કરીએ. તો આપણે સમજીએ સેક્શન 100 કલ્પેબલ હોમોસાઇડની. તો કલ્પેબલ હોમોસાઇડમાં 3 વસ્તુ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. એક, મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી, એટલે કે ભાઈ મૃત્યુ નિપજાવવાના, સામેવાળા વ્યક્તિની મૃત્યુ નિપજાવી છે તમારે અને એ ઈરાદાથી તમે કોઈ કૃત્ય કરો છો અને એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એને કહેવાશે કલ્પેબલ હોમોસાઇડ. બીજું છે કે ભાઈ મૃત્યુ નિપજાવવું એ સંભવ હોય તેવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી, એટલે કે એવી શારીરિક ઈજા પહોંચાડવી સામેવાળા વ્યક્તિને કે જેનાથી એનું મૃત્યુ થઈ જાય એવું સંભવ બની જાય, તો એને પણ આપણે સાપરાધ મનુષ્યવધ કહીશું. અને ત્રીજું છે પોતાના આવા કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય અને એવું જ્ઞાન છે, એટલે કે એને એવું જ્ઞાન છે કે એ આવો જેવો કાંડ કરશે, એવું જેવું કૃત્ય કરશે, એ કૃત્યથી સામેવાળો વ્યક્તિ મરી જશે. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ તો તમને ઇઝીલી ખબર પડે કે શું કહેવા માંગે છે. પહેલું છે મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી, એટલે કે સામેવાળા વ્યક્તિનું મૃત્યુ તમારે નિપજાવવું છે. પછી બીજું એમ કહે છે કે મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય તેવી શારીરિક ઈજા પહોંચાડવાની ઈરાદાથી, એટલે કે એવી શારીરિક ઈજાઓ પહોંચાડવી સામેવાળા વ્યક્તિને કે જેનાથી એનું મૃત્યુ થઈ જાય. અને ત્રીજું છે પોતાના એવા કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાના જ્ઞાન સાથે, એટલે અને એવું જ્ઞાન છે કે એનાથી સામેવાળા વ્યક્તિની મૃત્યુ થઈ જશે એ જેવું કૃત્ય કરશે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો સમજો એક જગ્યા છે, એ એક ખાડો છે. તો અ નામનો વ્યક્તિ શું કરે છે કે બને મારી નાખવા માટે અને ખબર છે કે ભાઈ બ અહીંયાથી આવીને ચાલીને જવાનું છે આમ, તો આ ખાડા ઉપર ઘાસ અને લાકડીને બધું મૂકી દે છે. હવે આ જે બ કે મ કે જે કોઈ પણ છે એ અહીંયાથી ચાલીને જાય છે અને ચાલતે ચાલતે અહીંયા પહોંચે છે, અહીંયાથી નીચે પડી જાય છે, નીચે પડીને મરી જાય છે. તો આનો શું મતલબ થયો કે ભાઈ એ શું કર્યું? આનું મર્ડર કર્યું. પણ અહીંયા ચાન્સ બહુ ઓછા હતા મર્ડર થવાના, એટલે અહીંયા મર્ડર નહીં ગણાય. નોર્મલી કોઈ લોકોને શું લાગશે કે આ મર્ડર છે, તો શું થયું કે ભાઈ અહીંયા ખાડો ખોદી દીધો, બ અહીંયા પડ્યો, મરી ગયો અને આ થઈ ગયું મર્ડર. પણ એ નોર્મલ લોકો માટે. પણ જ્યારે આપણે લોની વાત કરીએ તો આ ગણાશે કલ્પેબલ હોમોસાઇડ. કેમ? કારણ કે સૌથી પહેલાં તો અહીંયા ચાન્સ જ બહુ ઓછો હતો કે ભાઈ આ બ માણસ છે, અહીંયા ચાલીને આવશે અને અહીંયાથી પડશે નીચે. એક તો એ. બીજું એ કે ચલો બાય ચાન્સ હીરો પડી ગયો આ બ અહીંયા, તો બી કદાચ એવું બની શકે કે ભાઈ એને ગંભીર ચોટ લાગત,
કે ગંભીર ઈજા થાત, પણ એ મરી જ જાત એવો ચાન્સ બહુ ઓછો હતો. તો ટૂંકમાં અહીંયા જ્યારે આપણે કલ્પેબલ હોમોસાઇડની વાત કરીએ છીએ તો એમાં ચાન્સ બહુ ઓછો હોય છે મરવાનો, અને જ્યારે આપણે વાત કરીએ છીએ મર્ડરની તો એમાં બહુ ચાન્સ વધારે હોય છે. અહીંયા કલ્પેબલ હોમોસાઇડમાં ડેમેજીસ બહુ ઓછા હોય છે, જ્યારે મર્ડરમાં ડેમેજીસ બહુ વધારે હોય છે. પણ જ્યારે અત્યારે હાલ આપણે જે છે એ એક્ઝામ પૂરતું જ સમજવાની કોશિશ કરીએ છીએ આ વિડીયોના. તો જ્યારે આપણે ડિટેલમાં વાત કરીશું આ વસ્તુની ત્યારે આપણે સમજીશું કે ભાઈ કલ્પેબલ હોમોસાઇડ શું છે અને મર્ડર શું છે. બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ. અ નામનો વ્યક્તિ અને બ નામનો વ્યક્તિ બહાર ક્યાંક શિકાર કરવા માટે જાય છે. અ જોઈ લે છે કે એનો દુશ્મન મ અહીંયા ઝાડીઓની પાછળ સંતાઈ ગયો છે. આ બધી ઝાડીઓ છે અને અહીંયા મ સંતાયેલો છે કે ક્યાંક ઉભેલો છે. હવે અને ખબર છે કે અહીંયા મ છે, તો એ વિચાર્યું કે ચલો મને મારી નાખીએ આપણે, જેમ કે આપણો દુશ્મન છે. તો એ ડાયરેક્ટલી ના માર્યો, એ બને ઉકસાવ્યો કે ભાઈ ચલ બ તું અહીંયા ગોળી ચલાય અને આપણે અહીંયા પ્રાણી મારી નાખીશું. હવે બને બી કંઈ ખબર નથી તો બને અહીંયા ગોળી ચલાવી દીધી. બ અહીંયા ગોળી ચલાવી, મરી ગયો. આ મરી ગયો તો આ બન તો કંઈ ખબર નથી, તો બ તો સીધે સીધો બચી જશે. પણ આ જે અ હતો એના કલ્પેબલ હોમોસાઇડની સજા મળશે. હવે આપણે ત્રીજા એક્ઝામ્પલની વાત કરીએ. તો અ માણસ હતો ને, એને અહીંયા મરઘી દેખાઈ, આ જાડીઓ હતી અને અહીંયા એક હતી મરઘી. હવે આને આ મરઘીને જોઈને તો આને વિચાર્યું કે આ મરઘી સોનાનું ઈંડું આપી શકે એવી છે. તો આને વિચાર્યું ચલો ભાઈ આ મરઘીને આપણે મારી નાખીએ ને પછી ચોરી લઈશું અને સોનાના ઈંડા લઈ લઈશું. તો આ અહીંયાથી ફાયર કર્યું, ગોળી મારી. ગોળી મારી, મરઘી તો ઉડી ગઈ, પાછળ બ ઊભો હતો તો બિચારો બ મરી ગયો. તો આ થયું અકસ્માત, અને આ અકસ્માત બી છે એ એક્સેપ્શન્સમાં આવશે અને એ રીતે આ બની જશે કલ્પેબલ હોમોસાઇડ. હવે આમ જોવા જઈએ તો આને માર્યું, આ જે મરઘીને મારવાનો હતો એ ખરેખર તો ભાઈ કાયદા વિરુદ્ધનું જ છે, પણ એ છતાં બી એ કલ્પેબલ હોમોસાઇડમાં જ આવશે. હવે આપણે થોડા ખુલાસા જોઈ લઈએ, એટલે કે એક્સપ્લેનેશન્સ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો 3 વસ્તુ છે. એક કે ભાઈ કોઈ વ્યક્તિને શારીરિક પીડા હોય, રોગ હોય, કાં તો અશક્તિવાળો માણસ હોય, એટલે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ તમારા દુશ્મનને કોઈ પીડા થઈ છે ને એ પીડા એવી છે કે ભાઈ તમે એને જઈને 2-3 લાફા બી મારશો ને મરી જશે. અને જો તમે જઈને ખરેખર એને એવા લાફાઓ મારો છો ને ખરેખર મરી જાય છે તો એ કલ્પેબલ હોમોસાઇડમાં આવશે. હવે તમને બી ખબર હોવી જોઈએ, આના માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને આવી બીમારી છે ને તમે આ રીતે મારશો ને મરી જશે. એક, હવે તમને ખબર જ ના હોય તમે એ રીતે મારો ને મરી જાય તો એ અલગ વસ્તુ થઈ જશે, એ પછી સમજીશું. અને પછી માની લો કે આ બહુ વ્યક્તિ છે, આપણને ખબર છે કે ભાઈ એને એવો રોગ થયો કે થોડાક ટાઈમમાં મરી જશે અને આપણે વિચારીએ કે ચલો એને જલ્દી મારી દઈએ, તો બી કલ્પેબલ હોમોસાઇડ ગણાશે. પછી બીજી એક વસ્તુ છે, કોઈ શારીરિક ઈજાથી મૃત્યુ થયું હોય ત્યારે તમે એવું ના કહી શકો કે એને દવા લેવા જવાનું હતું. સમજો આ અવ્યક્તિ છે, અવ્યક્તિએ બનો બહુ ગજબ રીતે માર્યો. આ મરી જ જવાનો હતો, પણ શું થયું કે એમ કહી દીધું કે ભાઈ કામ કરીએ, આપણે પાછળ ચાલીને એવું બચાવ આલી દઈશું કે ભાઈ અમે તો એને માર્યો હતો પણ એની ટ્રીટમેન્ટ લીધી હોત ને તો એ બચી જાત. બને માર્યો, બહુ મરી ગયો, બરોબર. હવે કોર્ટમાં જઈને એમ કહી દીધું કે ભાઈ અમે તો એને થોડોક જ માર્યો હતો, જો એને ડૉક્ટર જોડે જયા હોત ને બચાવ કર્યો હોત પોતાનો, એને યોગ્ય ટ્રીટમેન્ટ મળી હોત તો એ બચી જાત. પણ તો બી એવું કંઈ ગણાશે નહીં, કારણ કે મારે તો તમે હતો જ ને, તો એ કલ્પેબલ હોમોસાઇડમાં જશે. હવે માની લો કે ભાઈ બને માર્યો, અને થોડાક ટાઈમ પછી બને બધા ભાઈ લોકો હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલમાં લઈ જઈને બનું મૃત્યુ થઈ ગયું. તો શું? અને મૃત્યુ એટલા માટે થયું કે ભાઈ થોડો ઈલાજ એનો થોડોક લેટ થયો અને ઈલાજમાં થોડી ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ. તો શું આમાં અની કંઈ જવાબદારી ગણાશે કે નહીં? તો સીધી વાત એમ કે અની પણ જવાબદારી ગણાશે, કારણ કે એને માર્યો ત્યાર તો પેલા હોસ્પિટલ જવાનો વારો આવ્યો ને, તો એ બધા કલ્પેબલ હોમોસાઇડમાં આવશે. હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, જો બાળક ગર્ભમાં હોય, બરોબર, અને ત્યારે તમે એને મારી નાખો છો તો એ કલ્પેબલ હોમોસાઇડ બી નહીં ગણાય, મર્ડર બી નહીં ગણાય, કંઈ નહીં ગણાય. પણ જ્યારે જ બાળકનું કોઈ બી અંગ બહાર આવી ગયો, થોડોક બી અંગ, ત્યારે એ ગણાશે કલ્પેબલ હોમોસાઇડ, જો તમે એને મારી નાખશો તો. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે એક જ જીવન હોય, બરોબર ને, એ અંદર જ ગણાય. પણ જેમ જ એ બહાર આવી જાય, ભલે એની
એનો પગ બી બહાર આવે ને ત્યારે તમે મારી નાખો, અને બહાર એ શ્વાસ બી ના લીધો હોય અને તમે એને મારી નાખો તો એ કલ્પેબલ હોમોસાઇડ ગણાશે. તો અહીંયા અમુક વસ્તુ સાબિત કરવાની છે. શું સાબિત કરવાની જોઈ લઈએ. એક તો આરોપીનું, એટલે કે જે સૌથી પહેલા એક વસ્તુ સાબિત કરવાનું કે પહેલા તો મૃત્યુ થયું હોય, કારણ કે મૃત્યુ થયું હોય ત્યારે તો આપણે આ બધી ચર્ચા કરીશું પહેલા. પછી આરોપીના કૃત્યથી મૃત્યુ થયું હોય, એટલે કે આરોપી એવું તો કંઈક કાંડ કરેલું હોવું જોઈએ કે જેના કારણે મૃત્યુ થયું હોય. અને પછી આરોપીનો મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હતો, એટલે કે જે આરોપી હતો એનો મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હતો, અને એના કૃત્યથી મૃત્યુ થવાનો સંભવ હોય એવી શારીરિક વ્યથા કરવાનો ઈરાદો હતો. એટલે એને એવું કૃત્ય કરવું હતું કોઈ જેનાથી મૃત્યુ થઈ જાય અને એવી શારીરિક વ્યથા પણ થાય એના, અને એનાથી ડાયરેક્ટલી એનું મૃત્યુ થઈ જાય. કાં તો એને એવી ખબર હતી કે ભાઈ આવું કંઈક કરીશું તો એનું મૃત્યુ થઈ જશે. તો આ બધી જ વસ્તુ કલ્પેબલ હોમોસાઇડમાં આવશે અને આ જ વસ્તુને સાબિત કરવાની આવે છે. હવે વાત કરીએ આપણે મર્ડરની, તો મર્ડર શું છે. તો 101 સેક્શનમાં મર્ડરની વાત છે. તો આપણે સમજી લઈએ કે જેટલા બી કલ્પેબલ હોમોસાઇડ છે, એ બધા મર્ડર નથી, પણ જેટલાય મર્ડર છે એ બધા જ કલ્પેબલ હોમોસાઇડ છે. એટલે સમજી લો, આ લો કોલેજ છે, આ LLB, બહુ મોટી LLB, બહુ લોકો LLB કરતા હોય છે. પણ શું બધા જજ બનશે? ના. બધા એડવોકેટ બનશે? ના. પણ બધા જજ છે, એમને LLB કરેલી હશે. એટલે જજ, આ જેટલા બી જજ છે એ બધાએ LLB કરી દીધી, પણ જેટલા લોકો LLB કરી બધા જજ નહીં બની શકે. એ જ રીતે બધા કલ્પેબલ હોમોસાઇડ એ મર્ડર નથી, પણ બધા મર્ડર એ કલ્પેબલ હોમોસાઇડ છે. હવે આપણે ખૂનને સમજવા માટે 4 વસ્તુ સમજવી પડશે, તો આપણે એ 4 વસ્તુઓ પણ સમજવાની કોશિશ કરીએ. તો આપણે એ 4 વસ્તુને સમજવાની કોશિશ કરીએ કે કઈ વસ્તુ મર્ડર ગણાશે. તો સૌથી પહેલા, જે કૃત્યથી મૃત્યુ થયું હોય તે જો મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કરવામાં આવેલું હોય, એટલે કોઈ કૃત્યથી મૃત્યુ થયું હોય અને એવું મૃત્યુ, એટલે કે એવું જે કૃત્ય છે એ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી જ કરવામાં આવ્યું હોય તો એને કહેવાશે મર્ડર. સમજો કઈ રીતે. આ એ છે અને આ બી છે. હવે એ વિચાર્યું કે ચલો બીને મારી નાખે. એ બીને મારવા માટે બંદૂક નીકાળી અને ગોળી મારી દીધી બીને, અને બીનું મૃત્યુ થઈ ગયું, તો એ ગણાશે ખૂન. એટલે પહેલો આપણો કોન્સેપ્ટ ક્લિયર. જે કૃત્યથી મૃત્યુ થયું હોય, એટલે ભાઈ આ કૃત્યથી મૃત્યુ થયું. કયા કૃત્યથી મૃત્યુ થયું? ગોળી મારવાના કૃત્યથી. અને તે જો મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી થયેલું હોય, એટલે કે ભાઈ એનો ઈરાદો હતો બીને મારવાનો, એ બીને મારી નાખ્યો બંદૂકની કાઢી ગોળી મારે, તો બીનું મૃત્યુ થઈ ગયું, તો એ થઈ ગયું ખૂન. પછી જે કૃત્યથી મૃત્યુ થયું હોય તે જો એવી શારીરિક ક્રિયા કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોય કે જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું ગુનેગાર જાણતો હોય. આનો શું મતલબ છે? સમજો માણસ છે અને ખબર કે બીના છાતીની બીમારી છે, અને આ બીમારી એટલી ભયંકર કે એને છાતીમાં ખાલી 2-3 જોરથી ફેંટ મારી દઈશું તો બી એ મરી જશે. અને એવું જ કર્યું. 1-2 ફેંટ મારી દીધી બની છાતીમાં અને મરી ગયો. એવા ટાઈમે એ ખૂન ગણાશે. ત્રીજું જોઈએ તો, જે કૃત્યથી મૃત્યુ થયું હોય તે જો કોઈ વ્યક્તિને શારીરિક ઈજા કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોય અને જો કરવા ધારેલી શારીરિક ઈજા કુદરતના સામાન્ય ક્રમમાં મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હોય. કુદરતના સામાન્ય ક્રમમાં મૃત્યુ નિપજાવતા પૂરતી હોય એટલે કે તલવાર લઈને તમે કોઈનું ગળું કાપી નાખો તો 100% ચાન્સ છે મરી જશે. ગળું બહાર નીકળી ગયું, માણસ મરી ગયો, વાત પૂરી. એ જ રીતે ભાઈ કોઈ મોટી ફેક્ટરીમાં કોઈ મશીન ચાલતા હોય રૂલિંગના, એવા ખતરનાકના મશીન હોય, અને એમાં તમે ભાઈ કોઈ માણસને ભરાઈ દો અને માણસ અહીંયાથી કૂચડીને બહાર નીકળે, 100% મરી જશે. કોઈ બહુ મોટો પથ્થર કોઈના માથામાં મારી દઈશું, 100% ચાન્સ છે મરી જશે. તો એ ભાઈ કુદરતના સામાન્ય ક્રમ, એટલે ભાઈ કુદરત નેચરલી એ વસ્તુ એવું કરવાથી, એવું કૃત્ય કરવાથી મરી જ જાય સામેવાળો માણસ. તો એવી વસ્તુ, અને આ વિચારો તલવાર, આવા પથ્થરો મારવા કોઈના, તો એ વસ્તુ કેટલી હાઈ લેવલ ઉપર હોય ને એ બધી વસ્તુ એટલે આવશે મર્ડરમાં. પછી ચોથું જોઈએ તો, જે કૃત્યથી મૃત્યુ થયું હોય તે કૃત્ય કરનાર એમ જાણતો હોય કે એવું તત્કાળ જોખમકારક છે, તેનાથી મૃત્યુ થવાનું અથવા મૃત્યુ નિપજાવે તેવી શારીરિક ઈજા થવાની પૂરી સંભાવના છે, અને તેણે મૃત્યુ નિપજાવ્યું અથવા ઉપરોક્ત આવી ઈજા કરવાનું જોખમ વહોરવાના કારણ વિના આવ્યું કૃત્ય કરેલું હોય.
હવે બહુ વધારે વાંચીશું તો એમાં કંઈ ખબર નહીં પડે, પણ આમાં શું છે કે ભાઈ સમજી લો, એક ટોળું છે, એક માણસે અહીંયાથી તોપ ચલાવી અહીંયા ઘોડો ફેંક્યો. હવે આ માણસને ખબર હતી કે ભાઈ ઘોડો ફેંકવાથી કોક તો કોક મરવાનું જ છે, મરવાના તો છે જ લોકો, એને કન્ફર્મ ખબર હતી. હવે કોણ મરશે, એ કોણ છે, કેટલા મરશે એને કંઈ ખબર નહીં. એને અહીંયા ટોપથી અહીંયા ફેંક્યો આયરો બોમ્બ અને અહીંયાથી લોકો મરી ગયા. તો એ જ વસ્તુ કે તમને ખબર નહીં એવી, તમે એક તથ્ય પટેલવાળો કેસ સમજો તો તમને ખબર હવે તમે એક ફાસ્ટ ગાડી ચલાવશો, કોક મરી જશે, તમને નહીં ખબર કોણ મરશે. અહીંયા ટોળું બહુ ઊભું હતું, અહીંયા ગાડી ચડાવી દીધી, ઉડી ગયા લોકો મરી ગયા. આ ડાયરેક્ટલી આવી ગયું ખૂનમાં. એ જ વસ્તુ આપણે હવે એક્સપ્લેનેશન સમજવાની કોશિશ કરીએ. તો ઉશ્કેરણી એટલે કે ભાઈ તમે કોઈ તમને ઉશ્કેર્યો છો અને ગંભીર રીતે, કાં તો અચાનક રીતે તમે ઉશ્કેરી જાઓ છો અને તમે કોઈનું મૃત્યુ નિપજાવી દો છો, કાં તો ભાઈ ભૂલ કા એક્સિડન્ટમાં કોઈ મરી જાય છે. એટલે ભાઈ કોઈ તમને કંઈક બોલતું હોય ને એવું ગાળો બાળો બોલતું હોય ને એ ટાઈમે તમે એને મારી નાખો. ત્યારે હવે જો તમે સામેથી કાંડ કર્યો હોય, તો તમે સામેથી જેવું કંઈક કર્યું હોય અને એના કારણે કોઈ તમને મારી નાખો, એ બી વસ્તુ અહીંયા આવશે. અને પ્રાઇવેટ ડિફેન્સ, હવે આ બધી વસ્તુ સમજવા માટે પહેલાં આપણે એક્સપ્લેનેશન સમજી લઈએ ઉશ્કેરાટના, તો તમને વધારે ખબર પડશે. હવે ઉશ્કેરાટનો ગુનો એ ખૂનનો ગુનો બનતો અટકાવી શકાય તેટલો ગંભીર કે અચાનક હતો કે કેમ, એ બધું હવે સમજવાની આપણે કોશિશ કરીએ. સમજો, એ એવું કંઈક કર્યું કે જેનાથી બ ગુસ્સે થઈ ગયો. હવે બ એટલો બધો ગુસ્સે થઈ ગયો કે એના અને સમક્ષ શીખવાડો હતો, અને એટલા માટે આ બએ શું કર્યું કે ભાઈ આજે હતો એના બાળકને લઈ લીધો, એને મારી નાખ્યો. એ બનો ગુસ્સો અપાવડાવ્યો, બએ સમક્ષ શીખવાડવા માટે અના બાળકને મારી નાખ્યું. તો એ જશે ખૂનમાં. કેમ ખૂનમાં જશે? કારણ કે અહીંયા બાળકને કંઈ લેવા દેવા નહીં આ વસ્તુમાં, અને ડાયરેક્ટલી એને ઉઠાવીને બાળકને મારી નાખ્યો, તો એ વસ્તુ એટલા માટે જ ખૂનમાં આવશે. હવે સમજો કોર્ટનું એક બેલીફ છે, એને બની ધરપકડ કરી. હવે ધરપકડ કરી તો એ બ થોડુંક ઉશ્કેરાઈને આવી ગયો, ગુસ્સામાં આવી ગયો, ગુસ્સામાં એને અન મારી નાખ્યો. હવે અન મારી નાખ્યો તો ત્યારે બી એ ખૂન ગણાશે, કારણ કે બેલીફનું કામ હતું અને એનું કામ એ કરી શકે. એટલે એ જ થયું કે ભાઈ તમે કોઈનું કામ કરતો કોઈને ના રોકી શકો. જજ હતા એ બ નામના એક સાક્ષીને ભાઈ કહેતા હતા કે ભાઈ ચલો તમે સાક્ષી આપો. બએ સાક્ષી આપી, બએ જુબાની આપી થોડીક, બએ અમુક વસ્તુ મૂકી અને જજે ચોખ્ખું કહી દીધું કે ભાઈ તમે જે બી બોલો ખોટું બોલો છો, હું તમારી વાત માનવાનું નહીં. હવે જજનું કામ જ છે કે ભાઈ એ કંઈ કહી શકે, બરાબર ને? જજ કહી શકે ભાઈ કે એને કેવું લાગે ને વિચારો વ્યક્ત કરી શકે એ ટાઈમે. અને ત્યારે જો આ બ નામનો સાક્ષી છે એ ગુસ્સે આવી જાય અને જજને મારી નાખે તો એ ખૂન ગણાશે. ગુજરાતી શબ્દો છે ને આપણને ખબર બહુ પડતી નહીં. છે એ મનનું નાક તાણવાની કોશિશ કરે છે. હવે નાક તાણવાનો શું મતલબ થયો આપણને ખબર નહીં પડતી, તો તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો કે નાક તાણવું એટલે શું. હવે મનનું નાક તાણવા માટે કંઈક પ્રયાસ કરે છે, મનને નહીં ગમતું અને અટકાવે છે, તો એ ગુસ્સે થઈને પેલાને મારી નાખે છે, તો એને ગણાય છે ખૂન. હવે નાક તાણવું એનો શું મતલબ હોય એ આપણને ખબર નથી, પણ એવું કદાચ માની શકાય કે ભાઈ લગ્નની પેલી એક વિધિ આવે છે નાક ખેંચવાની, એવું કંઈક હોઈ શકે. આપણને કમ્પ્લીટ ખબર નહીં નાક તાણવું એટલે શું. હવે બને મારે છે, અહીંયા કેવું છે સમજો, 1, 2 અને 3 લોકો છે. આ વ્યક્તિ આને મારે છે, આ આને કંઈક બોલ્યો, આ આને કંઈક બોલ્યો, આ બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો, આ રહ્યો આને મારતો હતો. એવા ટાઈમે આના ભાઈબંધે આને આલી દીધું ચક્કુ કે લે ભાઈ મારી નાખ. આને ચક્કાથી આને મારી નાખ્યો. તો જેને ચક્કાથી માર્યો કલ્પેબલ હોમોસાઇડમાં જશે, અને આ રહ્યો વ્યક્તિ કદાચ મર્ડરમાં ગયો. અહીંયા બને મારે છે અને બ ગુસ્સે આવી ગયો. હવે આ જે હતો એ બને મારી નાખવા માટે આ મને ચક્કુ આપે. હવે એવું થાય કે ભાઈ આને મારી નાખ્યો, તો આ જે બ વ્યક્તિ હતો એ સાપરાત મનુષ્યવધમાં ગયો અને જેને ચક્કુ આપ્યું તે ખૂનમાં ગયો. હવે આપણે એક્સેપ્શન સમજી લઈએ. પહેલો એક્સેપ્શન તો આપણે જોઈએ કે ભાઈ ઉશ્કેરણી. બીજું જોઈએ પ્રાઇવેટ ડિફેન્સનું. એટલે કે જ્યારે તમે પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ કરો છો કોઈ વ્યક્તિને મારવા માટે, ત્યારે એ સાપરાત મનુષ્યવધ આવશે, એ ખૂન ગણાશે નહીં. અને એ છતાં પણ જો આપણે પ્રાઇવેટ ડિફેન્સ ઉપર એક વિડીયો બનાવી દીધો છે, તો તમે આ ચેનલમાં જઈને જોઈ લેજો, તો તમને ખબર પડી જશે પ્રાઇવેટ ડિફેન્સ શું છે. એક્સપ્લેનેશન 3 સમજ્યા. ગુનેગાર જાહેર નોકર હોય ત્યારે, હવાનો મતલબ એ નથી કે જાહેર નોકરે કંઈક ગુનો કર્યો હોય, પણ જો જાહેર નોકરીનું જે કામ હોય, તમે સંગમ મૂવી જોયું હોય કાં તો ગમે તે મૂવી જોયું હોય પોલીસવાળાના, અને જે ઈમાનદારીથી એમની ડ્યુટી કરતા હોય ને, એ ઈમાનદારીથી ડ્યુટી કરવામાં કંઈક કાંડ થઈ ગયો હમણાંથી, કાં તો કોઈનું મૃત્યુ થઈ ગયું અને એમાં ભૂલ બહુ હતી નહીં,
ત્યારે એ બધું જશે કલ્પેબલ હોમોસાઇડમાં, જો ઈમાનદારીથી કામ કરતા હશે ત્યારે. અને પ્રાઇવેટ ડિફેન્સમાં બી એ જ છે. તો તમે યોગ્ય રીતે જેમ કે તમારે જેટલું જરૂર હતી એટલો જ તમે તમારો બચાવ કર્યો હોય, વધારે પડતું સામેવાળાને હર્ટ કે હાર્મ ના કર્યું હોય, ત્યારે જશે કલ્પેબલ હોમોસાઇડમાં. હવે આ એક્સપ્લેનેશન સમજવું જરૂરી છે. ભાઈ ખૂન ક્યારે નહીં હોય? જ્યારે ઝઘડો થયો હોય, અચાનક ઝઘડો થયો હોય, મારામારી થઈ ગઈ હોય, ઝઘડો થયો હોય અચાનક અને મારામારી થઈ ગઈ હોય, અને એવા ટાઈમે કોઈએ કોઈને મારી નાખ્યો તો એ ખૂન નહીં ગણાય. પૂર્વ વિચારણા કર્યા સિવાય, એટલે પહેલાથી કોઈ તૈયારી નથી કરી, પહેલાથી પ્લાનિંગ નથી કરી, અને પછી જો કદાચ આ રીતે કંઈક થઈ ગયું અને કોઈએ કોઈને મારી નાખ્યો, ત્યારે એ મર્ડર નહીં ગણાય. ગુસ્સાના આવેશમાં હોય, ભાઈ ગુસ્સામાં કોઈએ કોઈને કંઈ બોલી દીધું, કોઈએ કંઈને બોલી દીધું, ગુસ્સામાં કોઈએ કોઈને મારી નાખ્યો, તો એ બી ખૂનમાં નહીં આવે. અયોગ્ય લાભ લીધા સિવાય અને અસાધારણ રીતે વર્ત્યા સિવાય વિચારો કરવામાં આવ્યો હોય. હવે એક્સપ્લેનેશન 5 સમજી લઈએ. તો ભાઈ જે 18 વર્ષથી ઉપરનું છે અને એને સંમતિથી મૃત્યુ કર્યું છે, કાં તો એને જોખમ લીધો છે, તો એ કલ્પેબલ હોમોસાઇડમાં આવશે. ટૂંકમાં કલ્પેબલ હોમોસાઇડ એ મોટો શબ્દ છે, એની અંદર આવશે મર્ડર. અને આ રીતે આપણે અમુક વસ્તુ લખી દઈશું તો આપણને કમ્પ્લીટલી એક્ઝામમાં કમ્પ્લીટ કામ થઈ જશે. બાકી આ બંને વચ્ચેનો જે તફાવત છે એ હું છેલ્લો ફોટો મૂકી દઈશ, તો તમે એ બી જોઈ લેજો.